ધીસ ઇઝ ટુ મચ. બહુ થઈ ગયું છે હવે આ લોકો. લાઈન પર તો લાવવા જ પડશે. બેટા દામિની, બોલો, શું કહેવા આવ્યા છો? બેટા હું તો એટલું જ કહેવા માંગુ છું કે તું થોડીક શાંત થઈ જા. હું માનું છું કે તું ભણેલી ગણેલી છે એટલે તમે તને નોકરી કરવા દઈએ છે કે તું બહાર જાય, તારું માઇન્ડ ફ્રેશ રહે. એટલે હું જાણું છું કે તું નાની છે, તારે મોજ શોખ હોય, એનો અમને કોઈ પ્રશ્ન નથી કે તું શું કામ રૂપિયા વાપરે છે, પણ થોડુંક મર્યાદામાં રહીને બોલ ને મર્યાદામાં. પત્યું તમારું લેક્ચર કે હજુ બાકી છે? તો એકલા એકલા છે ને બેઠા બેઠા અહીંયા બોલો, હું રૂમની બહાર જતી રહું. બેટા આટલો બધો ગુસ્સો સારો નથી. આ તારી મમ્મી આવ્યા હતા, તારી સાસુ આવ્યા હતા, તને આ બધી કેટલી મગજ મારી છે. શું આ બધું સારું લાગે છે? આ બધા રોજના ઝઘડા સારા લાગે છે? તો તમને લોકોને સારું લાગે છે? મારા મમ્મીને તમે તુકારેથી બોલાવો છો, એ બધું સારું લાગે છે? શરૂઆત કોણે કરી હતી? હા, શરૂઆત કોણે કરી હતી? તારી મમ્મીએ જ કરી હતી ને, કારણ કે એનામાં સંસ્કાર નામની ચીજ જ નથી. અને જો હોત ને તો તને આપ્યા હોત તો તું તારા સસરા સાથે આવી રીતે વાત ન કરતી હોત. તમને તો સંસ્કાર આપ્યા છે ને, તો તમે જાળવો ને. તમે શું કામ તમારી મર્યાદા ભૂલી ગયા? ગાંધી બાપુના જમાના ગયા, સમજી? કે એક ગાલે કોઈ ઝાપટ મારે ને તો બીજો ધરી દેવાનો. અહીંયા તો છે ને, ધરે કે ન ધરે એક મૂકી જ દેવાની. આજ પછી મારી સામે કે તારા સસરા સામે જો આવી રીતે વાત કરી છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. રાધા, તમારાથી ખરાબ કોઈ થઈ શકે એમ પણ નથી. શરૂઆત તો તે જ કરીને ખરાબ બનાવવાની. અને હા, માણસ જે બને ને એને સમય જ બનાવે છે. ચાલો અહીંયાથી. હા, જતા રહો અને આવતા પણ નહીં પાછા અહીંયા. આટલી હિંમત કે મને તમાચો માર્યો ને. હવે બતાવું છું તમને બધાને. ભાભી, આ બધું કામ મૂકો અને ચા બનાવો. માથું દુખે છે, ચા તો પીએ બંને ભાઈઓ. કેમ તમારે બાયડી નથી? જાવ એને કહો ને કે ચા બનાવે. આખો દિવસ એના નખરા સાંભળવાના અને આવીને તમે ચાલુ પડી ગયા. હે મીરા, શું થયું? કેમ આવી રીતે વાત કરે છે? તો શું કરું? આ દામિની મેડમ જોબ કરે છે ને તો જાણે આપણા આખા ઘર પર ઉપકાર કરતી હોય. એ અને એના મમ્મી ખબર છે એટલે કેટલી મગજમારી કરી છે આપણા ઘરમાં. મતલબ કે અહીંયા આવીને બોલી ગયા એ લોકો. બોલી ગયા? દામિનીએ મારા પર હાથ ઉપાડ્યો. હા, માનું છું કે પહેલા હાથ મેં ઉપાડ્યો હતો, પણ આ એની માં એને ચડાવ્યા કરે, ચાવી ભરાવે અને છોકરી અહીંયા આવીને ધમપછાડા કરે. બસ મારે આ ઘરમાં આ જ કરવાનું છે. મોટા ભાઈ મેં કહ્યું હતું ને કે આ ઘરમાં કઈ ઠીક નથી ચાલી રહ્યું. હવે તમે જ કહો શું કરવાનું છે હવે? હા, હવે શાંતિ રાખને તું. અને આ ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડા તો થતા રહે. મીરા, તું તો મોટી છે, તું તો સમજ યાર. અચ્છા, ભાભીનો શું વાંક છે? એક તમે મિનિટ. ભાભીને કેમ કહો છો? દેવાંગભાઈ, પૂરી વાત તો એમણે સાંભળી જ નથી ને. મારા સુધી તો વાંધો નહોતો, પણ એની માં અને દામિની મમ્મી અને પપ્પાની સામે જેમ તેમ બોલ્યા છે. તમને ખબર છે એની માનો એક જ ધંધો છે, સવારે ઉઠીને ચા નાસ્તો કરીને અહીંયા પહોંચી જશે. આખો દિવસ આપણા ઘરમાં શું ચાલે છે, કોણ શું કરે છે, કોણ ક્યાં જાય છે એ બધું જાણી અને ચાવી ચડાવવાની. બસ આ બધું છે ને એમના જ પ્રતાપે થઈ રહ્યું છે ઘરમાં. આવીને સવારમાં પીંગ મારીને જાય છે અને આખો દિવસ સહન આપણે કરવાનું. બસ હવે શાંતિ રાખો ને તમે બંને. અને મીરા, પેલા એ તો કહે કે આ ઝઘડાની શરૂઆત ક્યાંથી થઈ હતી? શરૂઆત તો કઈ નહીં, મારા સુધી તો રોજનું હતું એ જ હતું. પણ જ્યારે મમ્મી એને સાચું બોલ્યા ને કે દામિની 25,000 પગારમાંથી 1 રૂપિયો પણ ઘરમાં નથી આપતી, એટલે માં દીકરીને બળવા આવ્યું કે તમે આવું બોલ્યા જ કેમ? તો એમાં મમ્મી ખોટું શું બોલ્યા? દામિની 1 રૂપિયો ઘરમાં આપતી નથી. ચલો સમજ્યા કે સેવિંગ કરે છે, ભવિષ્યમાં તમને લોકોને કામ આવશે. પણ એનો અર્થ એવો નથી ને કે મમ્મી અને પપ્પાને જેમ તેમ બોલી જાય. આ તો સાચી જ વાત છે ને તમારી. અરે કઈ વાતનું સેવિંગ્સ કરે છે? કઈ સેવિંગ્સ નથી કરતી એ. હા, પોતાના મેકઅપ અને સારા કપડા ખરીદવા પાછળ પૈસા બગાડે છે અને વળી પાછો વટ તો એવો કરે છે કે જાણે આખું ઘર એના રૂપિયાથી ચાલતું હોય. હા, હવે શાંતિ રાખને. પેલા તો મેં તને રસ્તામાં કીધું જ હતું ને કે આપણે મમ્મી પપ્પા સાથે વાત કરીશું. અને તમે લોકો છે ને આ ખોટો તમારો મગજ ખરાબ ના કરો. અરે શું ખરાબ ના કરે મોટા ભાઈ? આવી રીતે ચાલતું હોય છે. હજી તો આપણે બંને ભાઈઓ બહાર નક્કી કરીને આવ્યા છીએ કે મમ્મી પપ્પાને વાત કરીએ, ત્યાં તો અહીંયા ના બનવાની ઘટના બની ગઈ છે. અને આમ પણ હવે આ બધું મારાથી સહન નથી થતું. આજે તો છે ને એને ઘરની અંદર રહેવા જ નથી દેવાની, ઘરની બહાર કાઢું છું. જુઓ તમે. અરે જુઓ ને, હવે થોડી ચાલે ગઈ. દામિની ક્યાં છે? આ ઘરમાં જે થઈ રહ્યું છે ને એ યોગ્ય નથી થઈ રહ્યું. અને જો આમને ચાલતું રહ્યું ને તો દામિની અને દેવાંગ અલગ થઈ જશે અને સમાજમાં છે ને આપણી વાતો થશે. અરે મોઢું દેખાડવાને લાયક નહીં રહીએ. તો હું શું કરું સાગર? એમાં
એ દામિનીને સમજવું પડશે કે ઘરમાં કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ. અને દેવાંગભાઈ ખોટા નથી. આખો દિવસ બહારના કામ કરવાના, 50 જાતના ટેન્શન લઈને ઘરે આવવાનું, અને ઘરે આવ્યા તો પણ આ જ લપ હોય. અરે ટેન્શન તો મારે પણ છે, બહારના કામ હું પણ કરું છું, પણ શાંતિ રખાય. અને આ બધો નિર્ણય છે ને મમ્મી પપ્પા ઉપર છોડી દેવાય. આપણે કઈ ઘરના વડીલો નથી કે આ બધા નિર્ણય આપણે લઈએ. સારું, મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં બોલું બસ. અરે તને નથી કેતો ભાઈ, આ ગુસ્સામાં તને બોલાઈ જાય છે. બધા એક જેવા છો આખા ઘરમાં. પોતે બધા એક જેવા છે ને મને કહીશ. ગાળી ગયો છું આ ઘરથી તો હું. હા, હવે 5 મિનિટ નીકળું છું ઘરેથી. હા. દામિની, હા, ક્યાં જઈ રહી છે તું? કેવો ફાલતુનો સવાલ છે ને આ? ક્યાં જઈ રહી છું એટલે? આ સમયે હું ક્યાં જવાની હોય? ઓફિસે. પણ આજથી તારે હવે ઓફિસે નથી જવાનું. હા, તું રિઝાઇન મૂકી દે ઓફિસમાં. અને પૂછી શકું કે હું ઓફિસે કેમ ના જઈ શકું? કારણ કે હવેથી તું ઘરમાં રહીને ઘરના બધા કામ સંભાળીશ. ઓફિસના કામ કરવાની તારે હવે કોઈ જરૂર નથી. અને આ વાત તું કઈ ઓકાતથી અને કયા હકથી બોલી રહ્યો છે મને? હવે એમાં ઓકાત ના જોવાની હોય. તારો પતિ છું અને પતિ તરીકે તને આટલું તો કહી જ શકું. પતિ છો ને તો પતિ બનીને રહે ને. મને છે ને મારી જિંદગી જીવવા દે. હા, તો તું પણ મારી પત્ની છે ને, તો પત્ની તરીકે રહેતા શીખી જા ને. પત્નીની ફરજ હોય છે કે ઘર સંભાળે. મને બધું જ આવડે છે. ઓકે? અરે મોટા ભાઈ, મેં તમને વાત કરી હતી ને કે આને હું ઓફિસ જવા નથી દેવાનો, તો આને સમજાવો ને, કોઈ ઓફિસ જવાનું બંધ રાખે. દામિની, સાચી વાત છે. તારા હસબન્ડને ન ગમતું હોય તારે ન કરવું જોઈએ ને. શું વાંધો છે તને? પૂછ્યું તમને કે મારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. તમે છે ને તમારા બંનેનું સંભાળો. મારી વચ્ચે બોલવાની જરૂર નથી. અરે દામિની, એવો 1 મિનિટ શાંતિ રાખો ને. અરે નાનકા, મેં તને કીધું હતું ને કે એકવાર મમ્મી પપ્પાને આવી જવા દે, પછી આપણે વાત કરીશું ને. શું કામ અત્યારેથી તું મગજમારી કરે છે? હા, તો મોટા ભાઈ શાંતિ રાખીને જ એની સાથે વાત કરી રહ્યો છું. મને ખબર છે કે મમ્મી પપ્પા બહાર ગયા છે, પણ એને સમજવું જોઈએ ને. સામે ઉકારા તુકારા કરે તો હું પણ કેટલું સહન કરી લઉં. નહીં સમજુ. શું કરી લેશો? કરી કઈ નહીં લઉં, પણ હવે જો તું નોકરી ઉપર ગઈ છે ને તો જજે, મને કોઈ વાંધો નથી. પણ હા, પેલા છૂટા છેડા આપીને જજે. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જવાની તને છૂટ છે. શાંતિ. સમજાવી દેજો આને. જાઓ, મનાવો એમને. મારે પણ છે ને તમારી સાથે નથી રહેવું. આ તો સારું થયું કે તમે છૂટાછેડાનું અત્યારે કહી દીધું. દામિની, શું કરે છે તું આ? મારા બા આવે એટલે આ વાતનો ફેસલો થઈ જ જાય. 1 મિનિટ પણ હવે આ ઘરમાં નહીં રહું. હા, પણ ઘર ચલાવવામાં થોડી શાંતિ રાખવી પડે, હા. થોડું જતું કરવું પડે ને. આવી રીતે સંસાર ન ચાલે. હવે મને શીખવણ આપવાનું બંધ કરો ને જઈને મનાવો તમારા દેરને. જાઓ જાઓ ને, કદાચ ઘર મૂકીને ના જતા રહ્યા હોય. ચાલો મીરા, આ લોકોને સમજાવવા છે ને એટલે એ સાગર ભાગવત જેવું છે. ચાલ. તો ઇડિયટ છો તમે કે ભેંસની આગળ ભાગવત કરી રહ્યા છો. શું વાત છે? કેમ આમ ચિંતામાં બેઠા છો? કઈ નથી થયું મમ્મી. હવે છે ને આ સહન શક્તિની આદો વટી રહી છે. આ દામિની સાથે હું છૂટાછેડા લઈ લેવા માંગુ છું અને ક્યારેય પણ એને મારી પત્ની તરીકે આ ઘરમાં તો સ્થાન નહીં જ આપું. આ તો શું બોલે છે? હા, લગ્ન એ કઈ ઢીંગલી પોતિયાના ખેલ નથી બેટા કે આપણે ધારીએ ત્યારે છૂટાછેડા લઈ લઈએ અને ધારીએ ત્યારે બંને એક થઈ જઈએ. હા, તો આ વાત મારે એકલાએ સમજવાની મમ્મી. આ વાત દામિનીએ નહીં સમજવાની. હવે એની સાથે હું કેવી રીતે રહી શકું જેનામાં સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી? છો પહેલા તું એકદમ શાંત થઈ જા અને શાંત મને વિચાર કર. અત્યારે છે ને આ તારો પારો ઉપર ચડી ગયેલો છે એટલે શાંતિ રાખ. હા, મેં વિચાર કરી લીધો છે. મારે કોઈ સમયની જરૂર નથી. હવે જે સમજવાનું ને સમજાવવાનું હોય ને દામિનીને સમજાવી લો. સમજાવો ને આને. બેટા તું થોડીક શાંતિ રાખ, અમે દામિનીને સમજાવીશું. પણ દામિની છે ક્યાં? ક્યાં છે દામિની? બોલાવ તો. દામિની, દામિની.
વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે અને તને મનમાં પણ નથી બેટા. કઈ વાત? અરે આ તારી સાથે છૂટાછેડા લેવા માંગે છે, તારી સાથે રહેવા નથી માંગતો. હવે એ શું મારી સાથે નથી રહેવાના? હું જાની સાથે રહેવા નથી માંગતી. એક મિનિટ પણ હું આ ઘરમાં નહીં રહું હવે. આ તું શું બોલે છે? અરે લગ્નના રમત છે બેટા. હા, કે તમે ધારો ત્યારે તમારી મરજીથી છૂટા થઈ જાઓ, તમે ધારો ત્યારે ભેગા થઈ જાઓ. અરે 350 માણસ લઈને અમે તને લેવા માટે આવ્યા હતા અને તું અત્યારે એવું કહે છે કે હું પણ એની સાથે રહેવા નથી માંગતી. હા તો હવે 350 માણસને પાછા બોલાવશો અને એ લોકોને કહેશો કે અમારે છૂટાછેડા લેવા છે, પાછા આવો તમારી હાજરીમાં. અમે શું કામ ને બોલાવીએ? હે કામ તો તારું છે જે તૈયાર કરવાનું. તું બોલાવી લે ને. દેવાંગ બેટા, તું શાંત થઈ જા. દામિની, તું આ કેવી વાત કરે છે બેટા? તું એમ કહે છે કે 350 માણસ લઈને આવો ને પાછી છૂટાછેડામાં ઘેરે મૂકી જાવ? કોઈ દિવસ આવું કે બન્યું છે ખરું? હો બેટા. પ્લીઝ, તમે છે ને તમારું જ્ઞાન તમારી પાસે રાખો, મારે જરૂર નથી. દામિની, તું તારા સસરાનું પણ અપમાન કરી રહી છે. હા, કરી રહી છું. એમનું તમારું બધાનું અપમાન કરી રહી છું. હા તો પછી અહીંયા શું કામ ઊભી છે? જાને તારો ઢેલો બેગ કરીને નીકળ અહીંયાથી. જતી રહીશ, જતી જ રહીશ. મારે પણ નથી રહેવું આ ઘરમાં. આ તો મારા નર્ક જેવા ઘરમાં છે, તમે લોકો એકલા રહેજો. મારા બા આવે ને એટલે વહી જઈશ. દામિની, આ નર્ક જેવું ઘર છે ને, એને નર્ક બનાવનારી પણ તું જ છે, તારા સિવાય બીજું કોઈ નહીં. અરે અમે તો હળી મળીને રહેતા જ હતા. આ ઘરનું વાતાવરણ છે ને એ તારા હિસાબે જ બગડ્યું છે. બસ વીરા, તું તો શાંત થઈ જા. ચૂપ રહો અને હવે છે ને શાંતિથી રહેજો આ ઘરમાં. જાઉં છું, નથી રહેવું મારે પણ. બાપ, ઊભી રહે. ક્યાં જવું છે તારે? ઘરે? નહીં, ઘરે આવવાનું પણ નથી ને હું તને લેવા પણ નથી આવી. આ કેવી વાત કરો છો તમે? બસ, હું જે વાત કરું છું ને એ સાચી જ કરું છું, બરાબર જ કરું છું. બધું સાંભળતી હતી હું, બધું જ. શું છે આ બધું? સ્વર્ગ જેવા ઘરને તે નર્ક બનાવી દીધું. આ બધાનું ખાવા પીવાનું ને જીવવાનું તે હરામ કરી દીધું. ભૂલ તો મારી જ હતી. એક મા તરીકે બહુ મોટી ભૂલ કરી ચૂકી છું. પણ બસ હવે તો મને પણ સમજાઈ ગયું છે. મા જ્યારે દીકરીના લગ્ન કરે છે ને ત્યારે એને એક શિખામણ આપે છે કે બેટા, અહીંયા તું જેટલા વર્ષની થઈ ને ત્યાં સુધી તે તારા હક ભોગવ્યા, તારો મોશોક પૂરો કર્યો, બધું જ કર્યું. પણ દીકરી જ્યારે જે ઘરમાં વહુ તરીકે જાય છે ને ત્યારે એના ઘરનાને પોતાના કરવાની ફરજ એની બને છે. હક તો ભોગવી લીધા પિયરમાં, હવે એને ફરજ બજાવવાનો સમય આવ્યો હોય છે. પણ નહીં, મેં એવું કાંઈ ન કર્યું. એ કોઈ શિખામણ મેં તને ના આપી અને હંમેશા આ લોકોની સામે પણ મેં તારું જ ઉપરાણું લીધું. ત્યારે પણ હું ખોટી જ હતી. હવે સમજાઈ ગયું, હવે સમજાઈ ગયું છે મને. આ ઘરમાંથી તું ક્યારેય મારા ઘરે નહીં આવે. અહીંયા જ તારે તારી જંગ લડવાની છે અને એ પણ નમીને. આ લોકો કે એમ જ રહેવાનું છે. આ મીરાઓ છે ને અહીંયા, હે, બધાનું માન મેળવે છે, બધાનો પ્રેમ મેળવે છે અને બધાયનું કામ પણ કરે છે. અને તે શું કર્યું? તે તો મારું નાક કપાવ્યું. બસ વેવાણ, આ બધી શિખામણ તો તમારે તમારી દીકરીને પહેલા જ આપી દેવાની હતી. અને આમ પણ આપણામાં એક કહેવત છે કે રાંડિયા પછીનું ડાપણ કોઈ કામનું નહીં. આ તો ઠીક છે કે સમાજમાં અમે આબરૂ, ઇજ્જત બધું લઈને બેઠા છીએ એટલે મારી દીકરીને એકવાર અપનાવી પણ લેશું. પણ આ તમારી દીકરી માટે છેલ્લો અને પહેલો મોકો છે. વેવાણ, તમારી જેવી માં આજે ઘણી દીકરીઓના ઘર ભાંગે છે. તમારી જેવી માં તમે જે સલાહ આપો છો એવી સલાહ આપીને ઘણી દીકરીઓના પરિવારને બરબાદ કરી નાખે. અને છેલ્લે તમે બે હાથ જોડીને માફી માંગી લેશો. પણ જેનો ઘર વેર વિખેર થઈ ગયું, જેણે આટલા વર્ષો તમારી દીકરીને જેલી, એક થાળીએ બેસીને જમનારા લોકો આજે જુદા જુદા જમવા બેસે છે, એનું શું? હા, બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, મેં તમારી દીકરીને અમારા ઘરે આવવાની તો ના પાડી દીધી, પણ તમે પણ હવે વારે તહેવારે જ મારા ઘરે આવવાના હોય ને તો જ અમને આ સંબંધ મંજૂર છે. બાકી તમે તમારી દીકરીને લઈ જઈ શકો છો. ના વેવાણ,
એક મા તરીકે હું તમારી માફી માંગુ છું. તમે જે કીધું ને એ બહુ સાચું છે. હા, એક મા તરીકેની બધી ફરજ હું ચૂકી છું, બધું ભૂલ કરી છે. અવારનવાર તમારા ઘરે આવીને આને મેં ચડાવી, પણ હવે પછી હું તમને વચન આપું છું કે હું ક્યારેય તમારા ઘરે પગ નહીં મૂકું જ્યાં સુધી તમારું આમંત્રણ નહીં હોય, તમારું કેણ નહીં હોય. અને આને હું ક્યારેય મારા ઘરે નહીં આવવા દઉં. અને સાંભળ, હસતી આવીશ ને તો 40 દિવસ રાખીશ, પણ રડતી આવીશ ને 4 કલાક પણ નહીં રાખું. હવે તારે અહીંયા જ જીવવાનું છે અને આ લોકો કે એમ જ કરવાનું છે. આ લોકો તરફથી કોઈ પણ ફરિયાદ આવીને તો મારા જેવી ભૂંડી માં પણ નહીં હોય. નહીં આવે. અને હવે મને લાગતું પણ નથી કે મારે તમારા ઘરે આવવું જોઈએ. હું આંધળી હતી જે તમારી વાતમાં આવી ગઈ હતી. મમ્મી, જાણતા અજાણતા અને કોઈની વાતોમાં આવીને મારું જ ઘર ભાંગ્યું છે. પ્લીઝ તમે લોકો મને માફ કરી દો. આ માફી તારે મારી પાસે નહીં, દેવાંગ પાસે માંગવાની છે. જો એ માફ કરશે તો અમને લોકોને કોઈ વાંધો નથી. દેવાંગ, આઈ એમ સોરી. માફ તો કરીશ તને, પણ એક જ શરતે, જો આ શરત સાથે બંધાવા તૈયાર હોય તો, નકર નહીં. હા, શું શરત છે? તારે નોકરી છોડવી પડશે અને નોકરી છોડીને ઘરના બધા જ કામમાં ભાભીની અને મારા મમ્મીની મદદ કરવી પડશે. મંજૂર છે, કેમ કે નોકરીના પૈસાથી તો હું શોપિંગ જ કરતી હતી ને, એ તમારા પૈસાથી કરીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ચા આવે, બધા માટે ચા બનાવીને લાવ. હા, ચા